આખા નગરમાં ચર્ચા વ્યાપી ગઈ. મેના મહારાણીને ખબર પડી કે મારી દીકરીને પતિ આવો મળે છે, બહુ જ દુખી થયા છે. આજે નારદને દોષ આપે છે. ભગવાન શંકર અને જગતજનની જગદંબાના દ્વાર ઉપર છે, જગદંબાના ઘરે ઉતર્યા છે. ભગવાન શિવ એને દ્વાર ઊભા છે, છતાં પણ જ્યાં સુધી કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ નારદ જેવું સંત, કોઈ વેદ શિરા જેવો કોઈ સંત આવીને જ્યારે એક પડદો ન હટાવે ત્યાં સુધી શિવની કે શક્તિના અનુભવ આપણે થતા નથી, ના દર્શન થતા નથી. શક્તિ જેના ઘરે ઉતર્યા છે છતાં પણ પોતાની દીકરી માની અને એ સ્નેહમાં એને દુઃખ થાય છે. પણ જ્યાં સમજાઈ ગયું કે આ મારી દીકરીની, આ તો જગતની માં છે, જગદંબા છે, અને ભગવાન શિવ એ કોઈ સામાન્ય કોઈ અઘોરી, કોઈ ભસ્માંગ લગાડનાર કોઈ જીવ નથી, એ તો સ્વયં શિવ છે, મહાદેવ છે.